વાર્તા ગુજરાતી વિંટી ગુમ। શહેરના એક મોટા ઝવેરીની દુકાનેથી એલએસ બ્રિજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કુમાર પર એક ટેલિફોન આવ્યો। સાહેબ, મારું નામ શિવલાલ ઝવેરી છે, આપ જરા મારી દુકાને આવી જશો? કુમાર કહે, શું કામ છે? ઝવેરી કહે, હમણાં અડધા કલાક પહેલાં જ મારી દુકાનમાંથી એક હીરા જડિત વીંટીની ચોરી થઈ છે। જલ્દી તપાસ કરવાથી કદાચ મળી જશે, નહીતર ચોર છટકી જશે। કુમાર જલ્દી મોટરસાઇકલ દોડાવતો ઝવેરીની દુકાને પહોંચી ગયો। ઝવેરીએ ચોરીની વિગતો આપવા માંડી। અડધા એક કલાક પહેલાં વિમાની દળનો એક અફસર આવ્યો હતો। એણે કહ્યું કે પોતે દિલ્હીમાં રહેતી પોતાની પત્ની માટે એક મોંઘી વીંટી ખરીદવા માગે છે। મેં એને વીંટીઓની 3 જુદી જુદી પેટીઓ બતાવી, પરંતુ એને એક પણ વીંટી પસંદ ન પડી અને સોરી કહીને એ ચાલતો થઈ ગયો। એના ગયા પછી હું વીંટીઓની પેટીઓ ઠેકાણે મૂકવા લાગ્યો ત્યારે જ ખબર પડી કે એક હીરા જડિત વીંટી ગુમ થઈ છે। ઓછામાં ઓછા 6 લાખ રૂપિયાની કિંમતની વીંટી હતી। કુમારે પૂછ્યું, એ અફસર દેખાવે કેવો હતો? ઝવેરી કહે, એણે વિમાની દળનો ગણવેશ પહેર્યો હતો। કોટની બાઈ ઉપર 3 પટ્ટીઓ હતી, જે બતાવે છે કે લડાયક વિમાનનો પાયલટ હતો। બધા લશ્કરી માણસોની જેમ રોફવાળો અને રૂઆબદાર હતો। કુમારે નક્કી કર્યું કે એ ચોક્કસ કોઈ બનાવટી માણસ હોવો જોઈએ, પરંતુ એને શોધવો કેવી રીતે? એણે આ ભાગદોડમાં જમાદાર હુસેન ખાનની મદદ લેવાનું નક્કી કર્યું। હુસેન ખાનને ટેલિફોન કરીને પોતાની પાસે બોલાવી લીધો। ઝવેરીની દુકાનમાંથી બહાર નીકળતા જ લાલો મળી ગયો। એ ઝવેરીઓના બજારનો ચોકીદાર હતો। એને પૂછપરછ કરતાં એણે જણાવ્યું કે એક લશ્કરી અમલદાર દુકાનમાંથી નીકળીને એક કાળા રંગની મોટરસાઇકલ પર બેસી રિલીફ રોડ તરફ ગયો છે। મોટરસાઇકલ સાવ જરી પુરાણી હતી અને એનો પાછળનો પંખો કાટથી ખવાઈ ગયેલો હતો। આટલી માહિતી કુમાર માટે પૂરતી હતી। એ અને હુસેન ખાં રિલીફ રોડ તરફ ચાલ્યા। રસ્તામાં અહીં ત્યાં પાર્ક કરવામાં આવેલી મોટરસાઇકલો જોતા એ લોકો મોંઘી હોટલવાળા લાલ દરવાજા વિસ્તારમાં આવી પહોંચ્યા। ત્યાં પાર્કિંગની જગ્યાએ એક જૂની મોટરસાઇકલ જોઈ પેલો અફસર આટલામાં જ ક્યાંક હશે એવી ખાતરી થતાં બંનેએ એક પછી એક હોટલોમાં નજર કરવા માંડી। આખરે એક વૈભવશાળી હોટલમાં ટેબલ ઉપર એમને વિમાની દળના પોશાકમાં સજ્જ એક ઓફિસર દેખાઈ ગયો। કુમારે એ માણસનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું અને કહ્યું, એ જ છે વીંટીનો ચોર। બંને જણ એ અફસર પાસે ધસી ગયા અને કુમારે કહ્યું, મિસ્ટર, હું તમારી ધરપકડ કરું છું। પરંતુ અફસરે કહ્યું, વિમાની દળના ઓફિસરની ધરપકડ કરવાનો તમને શહેરી પોલીસવાળાને કોઈ હક નથી। કુમારે સહેજ હસીને કહ્યું, પણ તમે વિમાની દળના અફસર નથી, શ્રીમાન। કુમારે આગળ કહ્યું, વિમાની દળના જે અફસરોએ વિમાનમાં ઉડવાનું હોય છે તેમની છાતી ઉપર ગરુડની પાંખોનો ચંદ્રક હોય છે, પણ મિસ્ટર બનાવટીલાલ, તમે વેશ તો અફસરનો સજ્યો છે, છતાં આટલી ખામી રાખી છે। સાચો અફસર કદી આવી ભૂલ ન કરે। હુસેન ખાં, આ નાલાયકને હાથકડી પહેરાવી દે। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને।